જવાહર ચાવડા કંઈક નવા જૂની કરશે. વાત જાણે કે એવું છે કે જૂનાગઢમાં વાયરો વાયો છે. એમાં થયું એવું કે શુક્રવારે ભાજપના કેટલાક નેતાઓ આપમાં જોડાયા અને આ જે નેતાઓ છે ને એ એવું કહેવાય છે કે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના નિકટવર્તી સાથીઓ હતા. એટલે એવું હવામાન બંધાયું છે કે સાથીઓ ગયા તો જવાહરભાઈ ભાજપનો ખેસ છોડીને નવા જૂની કરશે. અને આ અફવાએ એટલું જોર ચલાવ્યું છે કે જૂનાગઢમાં દરેક નાનો મોટો કાર્યકર અત્યારે આ જ ચર્ચા કરી રહ્યા છે. નમસ્કાર, હું છું હરેશ ઝાલા અને બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, આપ સર્વ જાણો છો કે જવાહર ચાવડા થોડા વર્ષો પહેલાં સુધી કોંગ્રેસના હતા. કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના કાર્યકર, કોંગ્રેસના નેતા અને જૂનાગઢમાં એક સમયમાં મોટું નામ આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરે. એ કેટલાક સમયથી ભાજપથી નારાજ છે. હવે એમની નારાજગી તો વારંવાર આવતી રહે છે, પણ થયું એવું છે કે શુક્રવારે એમના એકદમ નિકટના સાથી જીવાભાઈ મારડિયા, તાલુકા લેવલના કેટલાક બીજા નેતાઓ ભારતીય જનતા પક્ષ છોડી અને આપમાં જોડાયા. જીવાભાઈના પુત્રવધુ રીનાબેન એ જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને એના કારણે આ અફવાએ સોલિડ જોર પકડ્યું છે અને અફવા બજારમાં ગરમ ગરમ ભજીયાની જેમ અત્યારે વેચાઈ રહ્યું છે કે જવાહરભાઈ જશે એવા સંકેત મળી રહ્યા છે. બસ સવાલ એ છે કે શું ચાલી રહ્યું છે જૂનાગઢના રાજકારણમાં. મૂળ કોંગ્રેસી પીથલજીભાઈ ચાવડાના પુત્ર જવાહરભાઈએ એમની અડધી જિંદગી એટલે કે રાજકીય કારકિર્દી કોંગ્રેસમાં કાઢી નાખી. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણી પછી શું થયું કે એમને લાગ્યું કે મારા મત વિસ્તારના વિકાસ માટે હવે મારે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરવો જોઈએ. અને 2017માં ચૂંટણીના પરિણામો પછી થોડા જ સમયમાં એ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા. પેટા ચૂંટણીમાં જીતી ગયા. ભાજપ એમને મંત્રી બનાવ્યા, પ્રવાસન મંત્રી રહ્યા. પરંતુ 2022ની ચૂંટણીમાં માણાવદરની જનતાએ તેમને જાકારો આપ્યો અને કોંગ્રેસના અરવિંદ લાડાણીને એમણે ધારાસભ્ય બનાવ્યા. બસ ત્યારથી જવાહરભાઈની ભાજપ પ્રત્યેની નારાજગી વધી રહી છે. એ ઓછું હોય એમ અરવિંદભાઈએ રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી અને એ ભાજપમાં આવ્યા. 2024માં એની પેટા ચૂંટણી થઈ. એ પેટા ચૂંટણીમાં અરવિંદભાઈ જવાહરભાઈના વિરોધ વચ્ચે પણ જીતી ગયા. ચૂંટણી જીત્યા પછી અરવિંદ લાડાણીએ સીધો આક્ષેપ કર્યો હતો કે એમને હરાવવા માટે જવાહરભાઈના સાથીઓએ બહુ કામ કર્યું અને ભાજપ વિરોધી કામ કર્યું એવા આક્ષેપો કર્યા હતા. વાત ત્યાં પૂરી થતી નથી. જવાહરભાઈની નારાજગી ચાલુ જ રહી. જવાહરભાઈએ એ પછી સોશિયલ મીડિયાના પોસ્ટ દ્વારા તેમની નારાજગી વ્યક્ત કરી. તેમને સરકારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવા આક્ષેપ કર્યા. તેમને વડાપ્રધાનને પત્રો લખ્યા. એટલું જ નહીં, તાજેતરમાં વિસાવદરની જે બેઠકની પેટા ચૂંટણી થઈ જ્યાંથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા, આ જીતનો જશ્ન જ્યારે ચાલતો હતો ત્યારે આપના કેટલાક નેતાઓએ જાહેરમાં જવાહરભાઈ ચાવડાનો આભાર માન્યો. એટલે આ જે અફવા શરૂ થઈ છે ને એના મૂળ આ પરિણામમાં ક્યાંક રોપાયા છે અને એના કારણે આ વાયુવેગે વાત જૂનાગઢના રાજકીય બજારમાં જોર પકડી રહી છે કે જવાહરભાઈ કંઈક નવા જૂની કરશે. જવાહરભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા જ હતા, પણ એવું એમને લાગી રહ્યું છે કે કોંગ્રેસની નાવ હજી હાલક ડોલક છે. આપનો સૂરજ કદાચ ગુજરાતમાં ઉગી નીકળે તો ફરી એમના માટે એક મોકો મળે. એટલે એવું દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે એમણે એમના નિકટના સાથીઓને આપમાં મોકલ્યા છે, જવાહરભાઈ ટેસ્ટ કરી રહ્યા છે કે આપનું કેવું છે, આપમાં કેવું રીતે કામ થાય છે, શું આપ એમના માટે સુટેબલ એટલે કે ત્યાં જઈને એમની વ્યવસ્થા ગોઠવાઈ જશે કે નહીં અને એમને માણાવદરની બેઠક પર ફરી ટિકિટ મળશે કે કેમ અને એના જીતવાના ચાન્સ કેવા છે એ જાણવા એમણે એમના ખાસ સાથીઓને આગળ મોકલી આપ્યા, જેથી એ લોકો અંદર જઈને બધું તંત્ર જાણી જોઈ અને ચકાસી લે અને જરૂર પડે તો ગોઠવવાની શરૂઆત કરે. એવું લાગી રહ્યું છે
કે જૂનાગઢના વર્તારા કંઈક જુદા છે, જવાહરભાઈ કંઈ નવા જૂની કરે તો નવાય નહીં. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝ પર આવા જ વિશ્લેષણો સમજવા જાણવા માટે વાંચતા રહો લેખ www.benefitnews24.com પર, અને વિશ્લેષણો જોવા તમે બેનિફિટ ન્યૂઝ 24ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબ કરો.